અરવલ્લી મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડ પૂરા થશે। અરવલ્લી પોલીસ મોડાસા કોર્ટમાં આજે રજૂ કરશે। મૌલાનાના 5 દિવસના રિમાન્ડ આજે પૂરા થાય છે। મૌલાના સલમાન અઝહરીને મળી શકે છે જામીન। મૌલાનાને રાખવામાં આવ્યા હતા શામળાજી પોલીસ સ્ટેશનમાં। મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સમીર બલોચ પાસેથી। સમીર, મૌલાના સલમાન અઝહરી કે જેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું ત્યારબાદ તેની સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। કાર્યવાહી થઈ રહી છે। હવે રિમાન્ડ પણ પૂરા થવા આવ્યા છે આજે અને જામીન મળી જાય તેવી પણ શક્યતા। શું માહિતી? બિલકુલ વત્સલ, મૌલાના સલમાન અઝહરીની જો વાત કરવામાં આવે તો તેમના જે રિમાન્ડ છે તે રિમાન્ડ આજે પૂર્ણ થાય છે। કારણે અરવલ્લી પોલીસ દ્વારા તેમને આજે મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 5 દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા હતા તે રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે। અગાઉ જૂનાગઢ અને કચ્છમાં પણ સલમાન અઝહરીને રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે જામીન આપ્યા છે, એટલે તે જોતા મોડાસા કોર્ટ પણ તેમને જામીન આપી શકે છે। અને સુરક્ષા કારણોસર શામળાજી પોલીસ સ્ટેશન ખાતે આ મૌલાનાને રાખવામાં આવ્યા હતા, કારણ કે સેન્સિટિવ મુદ્દો હતો જેને લઈને કોઈ અઘટિત ઘટના ન ઘટે તેને લઈને પોલીસે તકેદારીના તમામ પગલાં લીધા હતા। ત્યારે 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।